મિત્રો વાવાઝોડાથી ઘર પડી ગયું છે। આ ઘટના ક્યાં બની છે આપણે વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો છોટાઉદેપુર જિલ્લાના અમુક તાલુકામાં ધૂમધામ વરસાદ થયો છે। નદીમાં પાણી નથી હમાતું। તમે જોઈ શકો છો કે આ ઘર પડી ગયું છે એ નસવાડી તાલુકાના બગેલિયા ગામે આ ઘટના ઘટી છે। મિત્રો ગઈકાલે મોડી રાતે 7 વાગ્યાની આજુબાજુ એક કાચું મકાન હતું એ મકાન પડી ગયું છે। જ્યાં મિત્રો આ મકાન છે સીમાબાઈ રાઠવાનું ગઈકાલે આ ઘટના ઘટી છે। કેમ કે અન્ય ઘણા બધા નુકસાન પણ થયા છે। એક ઘર છે એક કેવડી ગામમાં પણ એક ઘર પડી ગયેલું છે। એમના ફોટોસ વિડીયો આની અંદર નથી બતાવી શકતો, પરંતુ જે હાલ છે તમે જોઈ રહ્યા છો, જેમ કે તમે જોઈ રહ્યા છો એ નસવાડી તાલુકાના અંદાજમાં 20 કિલોમીટર આવેલા બગેલિયા ગામમાં આ ઘટના ઘટી છે કે કાચું મકાન હતું એ વાવાઝોડાથી એ પડી ગયેલું છે। મિત્રો કેમ કે જે નસવાડી તાલુકામાં ગઈકાલે ખૂબ વરસાદ થયો હતો અને અન્ય ગામમાં પણ વરસાદ થયો હતો, પરંતુ ત્યાં આગળ વધારે વાવાઝોડું થયો હતો એવી પ્રાપ્ત મુજબ માહિતી મળી રહી છે। મિત્રો આ તો દુઃખ જ ઘટના છે કે ઘર પડી જાય તો આપણે રહેવું એવી રીતના ઘટના ઘટી છે। તો ખરેખર આ વિડીયોને તમે એટલો શેર કરજો કેમ કે સરકાર સુધી વાત પહોંચવી જોઈએ, કેમ કે આમને સહાયક મળવું જોઈએ। ખરેખર આમને ઘર મળવું જોઈએ, કેમ કે આ ઘર પડી જાય પછી એમની પાસે રહેવા માટે કોઈ પણ પ્રકારનું ઘર નથી, તો આમને ખરેખર ઘર મળવું જોઈએ। અને આ વિડીયો વધારે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે ગઈકાલે ફૂલ વરસાદ આવ્યો હતો। બગલિયા ગામની આ ઘટના છે, ગઈકાલે ઘટના ઘટી હતી સાંજના ટાઈમે, મોડી રાતે આ ઘટના ઘટી છે। મિત્રો અવારનવારની ઘટના આપણને જોવા મળે છે। હાલ જો વરસાદ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગયો છે, ફૂલ ધૂમધામ વરસાદ થવાનો છે એ અત્યારે ચાલુ પણ છે અને 26 તારીખે એ પણ ધૂમધામ વરસાદ થવાનો આગાહી દ્વારા આપણને મુજબ માહિતી મળેલી છે। તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે તરત જ મળીશું નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।